વૈશ્વિક યુદ્ધની આંચ હવે ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રતીક સમાન દૂધસાગર ડેરી સુધી પહોંચી છે। ઈરાન સંઘર્ષને કારણે ગેસ પુરવઠામાં કાપ મુકાતા ડેરીના સંચાલનમાં મોટા ફેરફારો કરવાની ફરજ પડી છે। ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે ઉર્જા ક્ષેત્રે સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ સપ્લાય પર જોવા મળી રહી છે। સાબરમતી ગેસ કંપનીએ ડેરીને મળતા દૈનિક ગેસના પુરવઠામાં મોટો ઘટાડો જાહેર કર્યો છે। અગાઉ જ્યાં 40,000 એસસીએમ ગેસ મળતો હતો તેની સામે હાલ માત્ર 25,000 એસસીએમ ગેસ જ ફાળવવામાં આવી રહ્યો છે। સાબરમતી ગેસ કંપની દ્વારા દૈનિક 15,000 એસસીએમ જેટલો ગેસ ઓછો આપવામાં આવતા ડેરીના પ્લાન્ટ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। આ તંગીને પહોંચી વળવા માટે ડેરીએ હવે મજબૂરીમાં ફર્નેસ ઓઇલનો ઉપયોગ શરૂ કર્યો છે। ડેરીમાં સ્ટીમ પ્રોડક્શન માટે ગેસ મુખ્ય સ્ત્રોત છે, પરંતુ અત્યારે તેની અછત સર્જાતા ફર્નેસ ઓઇલ દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે। જો કે આ પ્રક્રિયા ખર્ચાળ હોવા છતાં ઉત્પાદન જાળવી રાખવા માટે જરૂરી છે। સાબરમતી દ્વારા જે ગેસ સપ્લાય કરવામાં આવે છે એની અંદર એમને જે મારું રોજનું 40 એસસીએમ અને ગેસ મળતો હતો એની સામે રોજનો 26,000 એસસીએમ ગેસ વાપરવો એવું એમને સૂચન કરેલ છે અને ગેલનો ગેસ રાબેતા મુજબ આવે છે। દૂધસાગર ડેરીમાં હાલ દૈનિક 26 લાખ લીટર દૂધની જંગી આવક થઈ રહી છે। આ દૂધના પ્રોસેસિંગ માટે પાવડર પ્લાન્ટને કાર્યરત રાખવો અત્યંત અનિવાર્ય છે, જે અત્યારે પડકારજનક સાબિત થઈ રહ્યો છે। હાલમાં ડેરી દ્વારા રોજનું આશરે 175થી 200 ટન પાવડરનું ઉત્પાદન રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે। જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અને ઈંધણની તંગી વધશે તો જ પાવડર પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી શકે છે। હાલની અંદર અમે પાવડર પ્લાન્ટમાં જે અમારે અત્યારે લગભગ રોજનું 26 લાખ લીટર દૂધ ડેરીમાં આવી રહ્યું છે એના આધારે અમારા પાવડર પ્લાન્ટ અત્યારે ચાલુ છે અને અમે અમુક જે સ્ટીમ પ્રોડક્શન જે ખરું એ ફર્નેસ ઓઇલ ઉપર લેવાનું ચાલુ કરેલ છે, જેના કારણે હાલની પરિસ્થિતિમાં અમારા પાવડર પ્લાન્ટો ચાલુ છે। પણ જો પરિસ્થિતિ બગડે તો પાવડર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડે, પણ હાલમાં પાવડર પ્લાન્ટ અમારા ચાલુ છે। ડેરી પ્રશાસને પશુપાલકોને આશ્વાસન આપ્યું છે કે દૂધની ખરીદી પ્રક્રિયા પર કોઈ અસર પડશે નહીં। પશુપાલકો પાસેથી દૂધની આવક રાબેતા મુજબ ચાલુ રહેશે અને સ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સંકેત સિડાના, GSTV